આજે વડોદરા મહાનગરપાલિકાની એક રિવ્યુ બેઠક મળવા પામી હતી। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની જ હાજરીમાં આ એક રિવ્યુ બેઠકમાં તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તમામ અધિકારીઓ અને વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિવ્યુ બેઠક અંતર્ગત એક સપ્તાહમાં દરેક વિભાગો દ્વારા જ કરવામાં આવેલા આ કામોનો રિપોર્ટ તેમજ પ્રતિક્રિયા લેવામાં આવી હતી। આ મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા થઈ હતી। તાજેતરમાં જ એમપી એમએલએ ની બેઠકમાં ધારાસભ્યો દ્વારા દૂષિત પાણી, દબાણ શાખાની ગોકળ કામગીરી, બજારમાં વેચાઈ રહેલી ભેળસેળયુક્ત મસાલાઓ તેમજ ગેરકાયદેસર બાંધકામ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત અધિકારી મંગેશ જયસ્વાલ તેમજ આરોગ્ય અમલદારની ઉદાસીન ભૂમિકાને લઈને જ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યોની આ રજૂઆતના અંગે જ આજની આ બેઠકમાં અધિકારીઓને ઉઘાડા લેવામાં આવી શકે છે તેવી પણ વાત સામે આવી રહી છે। આ બેઠકમાં એક વિશેષ દ્રશ્યો જોવા મળ્યા છે કે પાલિકાના અધિકારી મંગેશ જયસ્વાલ એકલા આટુલા પાછળની હરોળમાં બેઠેલા જોવા મળ્યા છે। ધારાસભ્ય યોગેશભાઈ પટેલની રજૂઆતની આ અસર હોઈ શકે છે। ઉલ્લેખનીય છે કે આજે સાંજે પાલિકાની સામાન્ય સભા પણ મળવાની છે અને દરેક કાઉન્સિલર પોતાના વિસ્તારની અલગ અલગ સમસ્યાઓ રજૂ કરશે, જેને લઈને જ અધિકારીઓમાં પણ ચર્ચા જોવા મળી રહી છે।